સવારે ઉગવું અને સાંજે કરમાવું માત્ર એક જ દિવસની લાઈફ હોય છે આ ફૂલોની. પણ દ્વારકાની અંદર આ ફૂલો પુનર્જન્મ થાય છે એવું કહું તો. અંદર દ્વારકાધીશ મંદિરને રોજે હજારોની સંખ્યાની અંદર ફૂલ અને તુલસી ચડાવવામાં આવે છે, પર પ્રોસેસ થાય છે અને આ ફૂલ અને તુલસી બને છે દિવ્ય અને સુગંધીદાર અગરબત્તી. તો આવો આખી જ પ્રોસેસને જાણીએ અનુગ્રામ અગરબત્તીના ફાઉન્ડર ધનિકભાઈ પાસેથી. જય દ્વારકાધીશ. અત્યાર સુધી રાજાધિરાજ દ્વારકાધીશજીને જે પુષ્પ અને તુલસી અર્પણ કરવામાં આવતા હતા તેને કચરા સ્વરૂપે ગોમતીજીમાં પધરાવવામાં આવતા. જ્યારે હવે અનુગ્રહમ દ્વારા આ તુલસી અને પુષ્પને એકઠા કરી દ્વારકાની બાજુમાં વરવાડા ગામે લઈ જવામાં આવે છે. અહીંયા વરવાડા ગામે અહીંની જ ગ્રામીણ મહિલાઓ દ્વારા એ પુષ્પ અને તુલસીને શોર્ટ કરી એમાંથી ગુલાબ, તુલસી અને ગલગોટાને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને તડકામાં સન ડ્રાય કરવામાં આવે છે. ત્યારબાદ એ સમગ્ર ભૂકાને એક પાવડર ફોર્મમાં લઈ આવવામાં આવે છે અને આ જ પાવડર ફોર્મની અંદર આપણે અલગ અલગ 8 થી 10 પ્રકારની ઔષધિઓ અંદર મિશ્રણ કરી તદ્દન કેમિકલ વગર એક હર્બલ આયુર્વેદિક ઔષધિઓનું યુક્ત એક અગરબત્તીનું નિર્માણ અહીંની જ બહેનો દ્વારા હેન્ડમેડ કરવામાં આવે છે. આ અનુગ્રહમ અગરબત્તીઓ એ કોઈ સામાન્ય અગરબત્તી નથી, પરંતુ રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુની દિવ્ય અને પાવન ઉર્જાનો એક સ્ત્રોત પણ છે. અમારી પ્રથમ પ્રોડક્ટ છે ત્રિવિક્રમ તુલસી, જે ભગવાન દ્વારકાધીશને પ્રિય એવા ચરણોની તુલસીમાંથી બનેલી આ અગરબત્તી છે. ભગવાન દ્વારકાધીશને મંગળાની અંદર ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે, તેની અગરબત્તી એ ગોપાલ ગુલાબ છે. ભગવાન દ્વારકાધીશને મનોરથમાં ગલગોટાનો શૃંગાર કરવામાં આવે છે, તેની આ અગરબત્તી ગોવિંદ ગેંદા છે. આ ઉપરાંત ગોવર્ધન ગુગળ અને ચક્રધર ચંદન એ મિક્સ ફ્લાવર્સમાંથી બનાવવામાં આવેલી અગરબત્તી છે. ઉપરાંત અમારી પ્રોડક્ટ વૈદિક હવન કપ્સ એ ભગવાન દ્વારકાધીશજીના પુષ્પોની સાથે 36 પ્રકારની ઔષધિઓનું મિલાન કરી બનાવેલા હવન પ્રોડક્ટનું પેકેજિંગ પણ એટલું જ પ્રીમિયમ છે. આ હર્બલ નિર્માલ્ય પ્રસાદ સ્વરૂપે અગરબત્તી તો છે જ દરેક બોક્સની અંદર, પણ એની સાથે અમે ઇકો ફ્રેન્ડલી માટીનું સ્ટેન્ડ પણ આપીએ છીએ અને દરેક બોક્સની અંદર ભગવદ્ ગીતાના શ્લોકનું બુકમાર્ક પણ ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ હાલ દ્વારકાધીશ મંદિર પરિસરમાં જ ઉપલબ્ધ છે અને આપેલા નંબર પર આપ ઓનલાઈન પણ મેળવી શકશો. આપણા લોક લાડીલા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાનથી જ પ્રેરણા લઈ ભગવાન દ્વારકાધીશજીના પુષ્પોની ગરિમા જળવાય, પર્યાવરણનું જતન થાય અને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારની તકોનું નિર્માણ થાય, એ જ અનુગ્રહમ અગરબત્તીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સંપૂર્ણ પ્રકલ્પને સાકાર કરવા માટે ભગવાન રાજાધિરાજ દ્વારકાધીશના આશીર્વાદ તો ખરા જ, પણ અમારી સમગ્ર મહિલાઓની ટીમ, દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના માન્ય અધ્યક્ષ અને માન્ય જિલ્લા કલેક્ટર શ્રી ધન્ના સાહેબ, અમારા ઉપાધ્યક્ષ શ્રી ધનરાજ નથવાણી સાહેબ અને અમારા વહીવટદાર માન્ય શ્રી ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ સપોર્ટ છે. આ ઉપરાંત જગત મંદિરના સંપૂર્ણ પૂજારી પરિવારનો પણ અમારી ઉપર ખૂબ જ અનુગ્રહ અને સ્નેહ છે. તો અનુગ્રહમ માત્ર અગરબત્તીઓ નથી પ્રગટાવતું, પણ મહિલાઓની અંદર સ્વરોજગારનો આત્મવિશ્વાસ પ્રગટાવે છે અને આત્મવિશ્વાસ વધુમાં વધુ પ્રગટશે જો આપનો સાથ હશે તો હવે જ્યારે પણ દ્વારકાધીશના દર્શન કરવા આવો તો દ્વારકાધીશની કૃપા પ્રસાદી રૂપે આ અનુગ્રહમ અગરબત્તી આપની સાથે જરૂરથી લઈને જશે. દ્વારકાધીશને ચડાવેલા પુષ્પોથી શરૂ થયેલી પવિત્રતા, પર્યાવરણ અને નારી સશક્તિકરણની આ પહેલને દુનિયાભરની અંદર પહોંચાડવા માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને દ્વારકાથી આવી જ માહિતીઓ માટે લાઈક, કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.